સુરત શહેરમાં ધમધમતા ગેસ રિફિલિંગના કાળા કારોબાર પર અડાજણ પોલીસે રેડ કરવી 21,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે। સુરતમાં ફરી એક વખત ગેસ રિફિલિંગનું નેટવર્ક ઝડપાયું છે। અડાજણ વિસ્તારમાં ગેરકાયદે રીતે ધમધમતા ગેસ રિફિલિંગના કાળા બજારીઓ પર તવાઈ બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસે મોટી માત્રામાં ગેસના સિલિન્ડર પણ કબજે કરી તપાસ હાથ ધરી છે। અડાજણ વિસ્તારમાં પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરતા ઇસમની ધરપકડ કરવામાં આવી છે। આરોપી દેમારામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરી છે। આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ રૂપિયા 21,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામકાજ ચાલી રહ્યું હતું, જે આરોપી અને લોકોના જાન સાથે ખેલવાડ કરતો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે। એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે, જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે। એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા, જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। આ અત્યારે છેલ્લા 1 જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ કર